શું તકલીફ હતી તમને? મને વિચારવાયુની અને પિત્તની ને એની સમસ્યા હતી. વારંવાર એકનો એક વિચાર રિપીટ થવો, સુસાઇડલ થોટ ને એ બધું આવતું હતું. અને દવાઓ મારે 2017 થી ચાલુ હતી. ઓકે, મતલબ તમને એન્ઝાયટી ડિપ્રેશન જેવું હતું. બીજું તમને અનિદ્રાની પણ તકલીફ હતી. હા, ઊંઘ પણ ના હતી. અને ઊંઘ માટે તમે રેગ્યુલર એલોપેથી ટેબ્લેટ 2017 થી તમારે ચાલુ છે. ઓકે, બીજી શું તકલીફો હતી? બીજી તો ગુસ્સો વધારે આવવો, પછી અમુક વાર યાદશક્તિમાં ફેર પડવો, એ બધી તકલીફો એ બધી એના માટે તમે ક્યાંય બીજે દવા કરાવેલી છે? એલોપેથિક ગોળીઓ કરાવેલી છે, મતલબ એલોપેથિક દવાઓ તમે 6-7 વર્ષથી લો છો. ઓકે, આપણા શ્રી હીર આયુર્વેદામાંથી તમે કેટલા સમયથી ટ્રીટમેન્ટ લો છો? 2 દિવસ. તમને 2 દિવસથી આપણે તમારી પ્રોસિજર કરીએ છીએ અને તમે 2 દિવસથી આપણી મેડિસિન લો છો. એમાં તમને કેટલો સુધારો ને શું સુધારો જોવા મળે? 30 થી 40% સુધારો થયો છે. ઊંઘમાં અને મૂડમાં બહુ સારો એવો ફરક પડ્યો છે. ઊંઘ સારી આવે છે, ગુસ્સો નથી આવતો, ગુસ્સો ઓછો આવે છે. પછી જે સ્ટ્રેસ એન્ઝાયટી, મૂડ સારો રહે છે. મૂડ સારો એટલે સ્ટ્રેસ એન્ઝાયટીમાં તમને રાહત થઈ છે, બરાબર. અને ઓવરઓલ પિત્તમાં પણ રાહત થઈ છે. તો બે તમે લોકોને શ્રી હીર આયુર્વેદા વિશે શું સંદેશો આપશો? શ્રી હીર આયુર્વેદામાં જે ઓરિજિનલ જે જૂની પદ્ધતિથી જે શિરોધારા ને થાય છે એ જ પ્રમાણે કરાવવામાં આવે છે. અને એનાથી એલોપેથી કરતા તો ઘણું બધું સારું છે. એટલે એલોપેથી કરતા એકવાર આ ટ્રાય કરવું જોઈએ. તો જેવું રિઝલ્ટ તમને મળ્યું એવું બધાને આપીએ. જય આયુર્વેદા, જય ધન્વંતરી. શું તકલીફ હતી તમને? મને વિચારવાયુની અને પિત્તની ને એની સમસ્યા હતી. વારંવાર એકનો એક વિચાર રિપીટ થવો, સુસાઇડલ થોટ ને એ બધું આવતું હતું. અને દવાઓ મારે 2017 થી ચાલુ હતી. ઓકે, મતલબ તમને એન્ઝાયટી ડિપ્રેશન જેવું હતું. બીજું તમને અનિદ્રાની પણ તકલીફ હતી. હા, ઊંઘ પણ ના હતી. અને ઊંઘ માટે તમે રેગ્યુલર એલોપેથી ટેબ્લેટ 2017 થી તમારે ચાલુ છે. ઓકે, બીજી શું તકલીફો હતી? બીજી તો ગુસ્સો વધારે આવવો, પછી અમુક વાર યાદશક્તિમાં ફેર પડવો, એ બધી તકલીફો એ બધી એના માટે તમે ક્યાંય બીજે દવા કરાવેલી છે? એલોપેથિક ગોળીઓ કરાવેલી છે, મતલબ એલોપેથિક દવાઓ તમે 6-7 વર્ષથી લો છો. ઓકે, આપણા શ્રી હીર આયુર્વેદામાંથી તમે કેટલા સમયથી ટ્રીટમેન્ટ લો છો? 2 દિવસ. તમને 2 દિવસથી આપણે તમારી પ્રોસિજર કરીએ છીએ અને તમે 2 દિવસથી આપણી મેડિસિન લો છો. એમાં તમને કેટલો સુધારો ને શું સુધારો જોવા મળે? 30 થી 40% સુધારો થયો છે. ઊંઘમાં અને મૂડમાં બહુ સારો એવો ફરક પડ્યો છે. ઊંઘ સારી આવે છે, ગુસ્સો નથી આવતો, ગુસ્સો ઓછો આવે છે. પછી જે સ્ટ્રેસ એન્ઝાયટી, મૂડ સારો રહે છે. મૂડ સારો એટલે સ્ટ્રેસ એન્ઝાયટીમાં તમને રાહત થઈ છે, બરાબર. અને ઓવરઓલ પિત્તમાં પણ રાહત થઈ છે. તો બે તમે લોકોને શ્રી હીર આયુર્વેદા વિશે શું સંદેશો આપશો? શ્રી હીર આયુર્વેદામાં જે ઓરિજિનલ જે જૂની પદ્ધતિથી જે શિરોધારા ને થાય છે એ જ પ્રમાણે કરાવવામાં આવે છે. અને એનાથી એલોપેથી કરતા તો ઘણું બધું સારું છે. એટલે એલોપેથી કરતા એકવાર આ ટ્રાય કરવું જોઈએ. તો જેવું રિઝલ્ટ તમને મળ્યું એવું બધાને આપીએ. જય આયુર્વેદા, જય ધન્વંતરી.